વડોદરા 24 અવર્સ ન્યૂઝ ચેનલ હવે જોઈએ અગત્યના સમાચાર। દર વર્ષની જેમ આ વર્ષે ચૈત્ર સુદ પૂર્ણિમાને હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે શહેરના માંજલપુર ખાતે આવેલા પીપળિયા હનુમાનજી મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો તથા મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે। આજે ચૈત્રી સુદ પૂર્ણિમા સાથે મંગળવાર છે। આજે ભગવાન રુદ્રના 8મા અવતાર એવા શ્રી રામ ભક્ત હનુમાનજીનો જન્મદિવસ છે। આજે દેશ દુનિયાના તમામ હનુમાનજી મંદિરોમાં હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે શહેરના માંજલપુર સ્થિત સરસ્વતી કોમ્પ્લેક્સ નજીક આવેલા પીપળિયા હનુમાનજી મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ચૈત્ર સુદ પૂર્ણિમાને મંગળવારે વહેલી સવારે હનુમાનજી જન્મોત્સવની મહાઆરતી યોજવામાં આવી હતી। ત્યારબાદ હનુમાનજી મંદિરે ધ્વજા ચડાવવામાં આવી હતી અને સુંદરકાંડનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। બપોરે હનુમાનજીના જન્મોત્સવની કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી। ત્યારબાદ બપોરે 3 કલાકે ભગવાન શ્રી સત્યનારાયણની પૂજા કથા અને ત્યારબાદ સાંજે આરતી થશે। ત્યારબાદ સાંજે હનુમાનજીની મહાઆરતી બાદ જાહેર મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 50,000થી વધુ ભક્તો લાભ લેશે તેવી સંભાવના છે। આજે ચૈત્ર સુદ પૂનમ ભગવાન હનુમાન દાદાનો જન્મોત્સવ છે। આપણે હિન્દુ સમાજમાં એક મોટી ખામી છે, આપણે બોલવામાં બહુ ભૂલ કરી છે। હનુમાન જયંતિ કોણ થાય? જેનું મૃત્યુ હોય એની જયંતિ કહેવાય। હનુમાનજીનો જન્મોત્સવ છે। શાસ્ત્રમાં કહ્યું છે, અસ્વસ્થામાં બલિર્વ્યાસો હનુમાન વિભીષણ કૃપાચારી પરશુરામ સપ્તૈતે ચિરંજીવીના। હનુમાનજી અજર અમર છે, ચિરંજીવ છે। આજે કલયુગમાં તત્કાલ ફળ આપતા દેવ હનુમાન દાદા છે, એટલે હનુમાનજીનો જન્મોત્સવ છે। આજે અમારા માંજલપુરમાં શ્રી પીપળિયા હનુમાન દાદાનું મંદિર સરસ્વતી કોમ્પ્લેક્સ સામે રણજીત પેટ્રોલ પંપની પાસે આવેલું છે। અમે દર વર્ષે આ હનુમાન દાદાનો જન્મોત્સવ નિમિત્તે આયોજન રાખીએ છીએ। સવારે અમે જન્મોત્સવની આરતી કરી, ત્યારબાદ ભગવાન હનુમાન દાદાને ધજા ચડાવી, હવે સુંદરકાંડનો પાઠ થશે। ત્યારબાદ બપોરે 12 વાગે હનુમાનજી જન્મોત્સવનું કેક કટિંગ થશે અને બપોરે 3 વાગે ભગવાન સત્યનારાયણ દેવની મહાપૂજા છે। સાંજે 5 વાગે સત્યનારાયણ દેવની આરતી થશે। સાંજે 6:30 વાગે મહાભંડારાની આરતી થશે। તમામ ભક્તોને, ભાવિક ભક્તોને માંજલપુરના મારે પ્રાર્થના છે, આવો પધારો। આ વડોદરા શહેરનો સૌથી મોટો ભંડારો છે। ગયા વર્ષે 35,000 વ્યક્તિઓએ પ્રસાદ લીધો હતો ભક્તોએ। આ વખતે અમે 50,000 વ્યક્તિ સુધીની આયોજન રાખેલ છે। તમામ ભક્તોને પધારવા મારી હાર્દિક આમંત્રણ છે। આવો પધારો અને હનુમાન દાદાનો પ્રસાદ ગ્રહણ કરો। प्लेसमेंट्स 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 आपको भी प्लेसमेंट्स चाहिए? चलिए दिलाता हूं। हम इस वक्त मौजूद हैं सयाजीगंज में अरीना एनिमेशन में, जिसने देश को कई बड़े डिजाइनर्स, 3D आर्टिस्ट, वेब डेवलपर और डिजिटल मार्केटिंग एग्जीक्यूटिव्स दिए हैं। इनके साथ कोलैबोरेटेड हैं वडोदरा के 400 प्लस प्लेसमेंट पार्टनर्स, और इन सभी प्लेसमेंट पार्टनर्स की प्रायोरिटी है सिर्फ और सिर्फ अरीना। सिर्फ और सिर्फ अरीना ही क्यों? अरे भाई, इसमें कोई जैक वैक नहीं है, समझाता हूं। क्योंकि प्लेसमेंट पार्टनर्स को भी पता है कि अरीना में उनको सबसे अच्छे स्टूडेंट्स मिलेंगे। क्यों? क्योंकि यहां पर पर्सनालिटी डेवलपमेंट, कम्युनिकेशन स्किल्स, रिज्यूम राइटिंग और इसके साथ साथ मॉक टेस्ट भी कराए जाते हैं, ताकि जो रिक्रूटर है उसको डिजायर्ड कैंडिडेट और प्रिपेयर्ड कैंडिडेट पहले से ही मिल जाए। अरीना ने देश के कई शहरों में बड़ी स्ट्रेंथ में प्लेसमेंट्स भी कराए हैं। सिटीज लाइक मुंबई, दिल्ली, कैलकाटा, बैंगलोर, हैदराबाद। प्लेसमेंट्स के मामले में इन सिटीज में इनका दबदबा है। देश के बड़े बड़े स्टूडियोज, गेमिंग प्लेटफॉर्म्स और कंपनीज के साथ इनका कोलैबोरेशन है, और ये जर्नी 1-2 साल की नहीं, पूरे 27 साल की है। 27 साल का अरीना का भरोसा। तो देर किस बात की और टेंशन में क्यों जीना है? अरे आपके अपने शहर वडोदरा में एरीना है।